નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત છે. હું ગૌતમસિંહ સુદાન ફરીથી આપની સમક્ષ હાજર. મહત્વના મુદ્દા ઉપર વાત કરવી એ જ અમારી ચેનલનો મોટો છે અને ઉદ્દેશ્ય છે. એમાંનો જ એક મહત્વનો મુદ્દો છે રખડતા ઢોરો. અને આજે સવારે એક પેપરમાં વાંચતા અને એક માહિતી મને કાલે સાંજે મળી હતી. એ મુજબ પીજ રોડ ઉપર ગીતાંજલિ સોસાયટીમાં રહેતા એક બેન અને એક નાના છોકરા 4 વર્ષના છોકરા ઉપર ગાયે ગંભીર હુમલો કર્યો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી અને એમને ઈજા પહોંચાડી છે. આ બાબતે અમે પહેલા પણ સમાચાર બનાવી ચૂક્યા છીએ, પણ આ બાબતની અસર મહાનગરપાલિકાના સત્તાધીશો ઉપર પડતી નથી. જ્યારે GH સોલંકી પહેલા મ્યુનિસિપલ કમિશનર નડિયાદ આવ્યા, ત્યારબાદ 26મી જાન્યુઆરીએ 26/1/2025 રોજ મેં એમને પ્રશ્ન કર્યો હતો મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં કે ગાયો બાબતે આપ શું વ્યવસ્થા કરશો. એમણે કહ્યું કે જુલાઈ 2025 સુધી અમે તમામ બાબત બોર્ડર નક્કી કરીને તમામ વસ્તુઓ નક્કી કરીને અમે બધું સોલ્યુશન લાવી દઈશું. એ તો અહીંથી જતા રહ્યા, સુરેન્દ્રનગર કલેક્ટર શ્રી બની ગયા. એ પછી અહીંયા હોદ્દો ખાલી રહ્યો, ઇન્ચાર્જમાં હોદ્દો રહ્યો. પછી અત્યારે નવા મ્યુનિસિપલ કમિશનર આવ્યા છે. હવે એમને તો મારેથી દોષારોપણ થાય નહીં, કારણ કે નવા આવેલા છે. પરંતુ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉકાણી સર, પછી નડિયાદના ટ્રાફિક પોલીસના PI શ્રી, પછી જવાબદાર તમામ અધિકારીઓ કે જ્યાં ઢોર બાબતના ફેક્ટરમાં સંકળાયેલા હોય તે તમામની વિરુદ્ધ FIR નોંધવી જોઈએ. અને FIRમાં સ્પષ્ટ જણાવવાનું કે આ બાબતે આ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉકાણી સર તેમજ મહાનગરપાલિકાના સત્તાધીશો કે જે આ આખા વિભાગ જોડે સંકળાયેલા છે, તે ટ્રાફિક PI શ્રી, કારણ કે એમના અંડરમાં જ આવે આ બધું, એ જોડાયેલા હોય છે. આ જે ટીમ હોય છે એમની સાથે ગાયો પકડવા માટે જતી ઘડી જે ટીમ હોય છે તે માટે તો તમામની વિરુદ્ધ FIR નોંધવી જોઈએ. આ જે બહેન અને જે બાળકને ઈજા થઈ છે, મને ખબર નથી, એમનું નામ મને ખબર નથી, બરાબર છે, પણ હું એમનો હોસ્પિટલનો જે પણ ખર્ચો છે, 1 રૂપિયાનો બી ખર્ચો કે જે એમને નુકસાન થયું છે તેનો બધો ખર્ચો આ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉકાણી સર, ટ્રાફિક પોલીસના PI અને મહાનગરપાલિકાના નવનિર્મિત ચૂંટાયેલા જે કોર્પોરેટર છે એ ગીતાંજલિ સોસાયટીના, એટલે કે પીજ રોડ વિસ્તારમાં જે વોર્ડ આવતો હોય એમાં જે ચૂંટાયેલા જે ઉમેદવારો જે નવા ચૂંટીને આવેલા છે ભાજપમાંથી કે જે કોઈ પણ પક્ષમાંથી આવેલા હોય તે તમામે તમામ ઉમેદવારોની જવાબદારીમાં આવે કે તે બેન અને તે નાનું બાળક એનો ખર્ચો, એ જે એને ઈજા થઈ છે તે તમામ ખર્ચો અને આખી આ ઘટનાની જવાબદારી કે આ ઘટના કેમ બની. વારે ઘડીએ પાછલા 5 વર્ષથી 10 વર્ષથી નડિયાદની જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે, પણ નગરપાલિકા હતી ત્યારે પણ ચીફ ઓફિસરનું પેટનું પાણી હલ્યું નહીં. મહાનગરપાલિકા બની ગઈ ત્યારે પણ મ્યુનિસિપલ કમિશનરનું પેટનું પાણી હલ્યું નહીં. અને હવે અત્યારે નવા કમિશનર શ્રી આવેલા છે, પણ અત્યારે એમનો વાંક કઢાય નહીં, કારણ કે હમણાં જ આવેલા છે અઠવાડિયા પહેલા. એટલે એમને હજી પરિસ્થિતિનો ખ્યાલ આવતા હજી મહિનો લાગશે. પણ જે જવાબદાર અધિકારી છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉકાણી શ્રી, આ તેમની જવાબદારીમાં આવે કે તમારી ઉપર કોનું દબાણ છે, તમારી ઉપર કોનું દબાણ છે કે તમને આ ગાયોને પકડવા માટે રોકવામાં આવે છે. આ ટ્રાફિક પોલીસ PI ઉપર કોનું દબાણ છે કે તમે એ બધું રોકવા માટે તમે અસમર્થ થઈ જાઓ છો. એટલે હવે લોકોને હવે હવામાં ઉછળવાનું ગાયના શિંગડા ઉપર. તમારી ભૂલોને લીધે લોકોએ મરી જવાનું, તમારી ભૂલોને લીધે લોકોએ ત્રાસ ભોગવવાનો.
માનનીય હાઈકોર્ટનો સ્પષ્ટ ઓર્ડર છે આ રખડતા ઢોરો બાબતે એને લગામ લગાવવા માટેનો. તેમ છતાં તમે ગુજરાત રાજ્ય સરકારના કર્મચારી થઈને તમે તમારી એટલી ત્રેવડ નથી કે તમે આ ગાયો બાબતનો ઢોરો બાબતનો પ્રશ્નને સોલ્વ કરી શકો. કોણ તમને ઓર્ડર આપે છે આ બધું કામ નહીં કરવા માટે? મને ખાલી એનું નામ આપો ને તમે. અરે હું આ ડાયરેક્ટ માનનીય સુપ્રીમ કોર્ટ પર ડાયરેક્ટ ફરિયાદ કરું એ તમને જે રોકતા હોય આ અધિકારીઓને જે રોકતા હોય. મારે એ અધિકારીઓના મોઢે સાંભળવું છે કે તેમને કોઈ ના પાડે છે કે તમે આ કામ કરશો નહીં. આટલું ધુપ્પલ કામ ચાલતું હશે. જે પહેલા મ્યુનિસિપલ કમિશનર હતા GS સોલંકી, એમને પૂછો કે તમે તો 6 મહિનામાં નિકાલ કરવાનો વાયદો કર્યો હતો, શું થયું? ટેટે ફીસ પતી ગયું. અતિ ગંભીર બાબત, અને આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય. અને ભાઈ નડિયાદની જનતા, તમે તો જાગો. આ નડિયાદના લોકો તમે કેમ ચૂપ નથી? ચૂપ થઈ રહ્યા છો. સત્તાધારી પક્ષના માણસના એરિયા એટલે ચૂપ રહેવાનું એવું? કોઈ રાજકીય વ્યક્તિ કહી દે એટલે ચૂપ થઈ જવાનું? ભલે પેલો શિંગડા મારીને આપણને મારી નાખે, બરોબર ને? ચાલે, એ ચાલે. અરે જાગૃત બનો, જાગૃત. આ 4 વર્ષના નાના બાળકે કોણ એને કોનું એને થોડી કશું બગાડવા ગયો છે કોઈનું? જિંદગીની હજી શરૂઆત પણ થઈ નથી એની. જાગો નડિયાદની જનતા, જાગો. જય હિન્દ, જય ભારત.